સ્માર્ટ સિટી અમદાવાદનો વિકાસ નવી ઊંચાઈઓ આંબી રહ્યો છે। જેટલી ઝડપથી અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે તેટલી જ ઝડપથી અમદાવાદનો વિસ્તાર પણ વધી રહ્યો છે। તેવામાં શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા એએમસી સતત પ્રયત્નશીલ છે અને આવા જ ઉદ્દેશ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આઇકોનિક રોડની કામગીરી હાથ ધરી છે, જેમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના 1.7 કિલોમીટરના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે। રસ્તાની બાજુના દબાણો દૂર કરીને રોડને 60 મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે અને આ રોડનો વિકાસ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા કરવામાં આવશે। રાજહંસ કંપની દ્વારા રોડનું કામ હાથ ધરાયું છે। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલનો એટલે કે 1.7 કિલોમીટરનો જે રોડ છે એ ડેવલપમેન્ટ આઇકોનિક રોડ તરીકે ડેવલપમેન્ટ તરીકે લેવામાં આવેલો, જેની જે પહેલાંની જે વિડ્થ હતી એ 40 મીટર હતી, એને વધારીને અમે લગભગ 60 મીટર જેટલી વિડ્થ કરી છે, જેના કારણે ટ્રાફિક માટે ડાબી સાઈડ અને જમણી સાઈડ ત્રણ લેનનું ઇન્ટરપ્ટ ફ્રી લેન મળશે, વત્તા 4.5 મીટરનો મલ્ટીફંક્શનલ ઝોન રહેશે, જેની અંદર સ્કલ્પચર છે, ફાઉન્ટેન છે, કિયોસ્ક છે, સ્માર્ટ બસ સ્ટેન્ડ છે, એ પ્રકારની સુવિધાઓ અંદર ઉપલબ્ધ થશે। અને ત્યારબાદ 2 લેનનો ડાબી સાઈડ અને જમણી સાઈડ સર્વિસ રોડ રહેશે અને 3.5 મીટરની ફૂટપાથ રહેશે, જેથી આજુબાજુના રહીશોને પણ એમના આવન જાવન માટેની કોઈ તકલીફ નહીં રહે। અને આ પ્રકારનું અમે આયોજન છે ને જે લગભગ અમે ટૂંક સમયમાં એને પૂર્ણ કરીશું। આ એક જ રોડ નહીં પરંતુ શહેરમાં અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારના રોડની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેમાં વિસદથી ઝુંડાલ રોડ, રાજપથ ક્લબથી એસપી રિંગ રોડ સુધીનો માર્ગ, એરપોર્ટ સર્કલથી ડફનાળા સુધીનો રોડ, વિસદ પેટ્રોલ પંપથી તપોવન સર્કલ સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવાશે। બહુ જ સારો બની રહ્યો છે અને અમદાવાદમાં એટલી બધી સારી વ્યવસ્થા થશે કે જેથી કરીને અમદાવાદમાં એન્ટ્રી લેતા જ એ લોકોની આપણી ઇમ્પ્રેશન ચેન્જ થઈ જાય આખી। ફૂલ છાતી ચોડી છે અમારે એના માટે તો અમદાવાદમાં રહીએ છીએ, મોટી વાત છે અમારા માટે, સારી વસ્તુ છે, બહુ સારું છે હમણાં માટે। આ રોડ બને છે એના માટે અમને બહુ ખુશ છીએ, મોટું થવું જોઈએ। વી લવ अहमदाबाद। बहुत अच्छा कर दिया है, काफ़ी बड़ा रोड कर दिया है तो काफ़ी कंफर्टेबल फील हो रहा है। पहले थोड़ा बहुत ट्रैफिक था तो ऐसा लगता था, बट अभी बहुत डेवलपमेंट कर दिया तो काफ़ी अच्छा लग रहा है। रोड बहुत बड़ा कर दिया है। બહુ પ્રાઉડ છે અમદાવાદી રીતે કે ભાઈ આ આટલું ગવર્મેન્ટ આટલું ખર્ચો કરે છે, આટલું સ્પેન્ડ કરે છે અને આટલા વર્ષો પછી આટલું બહુ સારું ડેવલપમેન્ટ થયું અહીંયા, બહુ સારી વસ્તુ છે। અને આપણે ગિફ્ટ સિટી બને છે એના લીધે આપણે અમદાવાદ રીતે બી ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર બહુ એનો નામ આગળ આવશે। સાચું સારું છે। बहुत अच्छा लग रहा है बनते हुए, बहुत खुशी हो रही है और बहुत प्राउड भी फील हो रहा है। એએમસી હવે શહેરમાં વ્હાઇટ ટોપિંગ રોડની સાથે સાથે આવા આઇકોનિક રોડ પણ તૈયાર કરી રહ્યું છે અને આવનારા સમયમાં અમદાવાદના રસ્તા ખાડા મુક્ત જોવા મળશે અને શહેરનો વિકાસ જોઈને દરેક અમદાવાદીની છાતી ગર્વથી ફૂલી જશે। સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।